વાગડ ઉત્સવનો અનેરો આનંદ અને ભાતીગઢ વાગડની સંસ્કૃતિના અહીંયા દર્શન થઈ રહ્યા છે. સમગ્ર કચ્છભરમાંથી અને ગુજરાતના ઘણા બધા ક્રિએટર આપણી વચ્ચે છે. તમે બધા વિડીયો પર જોતા હશો, ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટા પર જોતા હશો. એ તમને જોવાનું આજે રૂબરૂ લાવો મળશે. અનેક મિત્રો અહીંયા છે આપણી વચ્ચે. એક મિત્રોને અહીંયા બોલાવીશ અને ત્યાર પછી આપણે ગરબાનું રાઉન્ડ શરૂ કરીશું. બહેનો રમવા માટે ઉત્સુક છે. અમારા કલાકારોના સાજિંદાઓ પણ ખનગરી રહ્યા છે, પરંતુ આપણા મહેમાન દૂરથી આવ્યા છે, એમને આપણે માણીશું ને ત્યાર પછી આપણે ડાયરાની શરૂઆત કરીશું. કચ્છમાં કહેવાય છે કે બંધીને ખણેજી નથી વે જરૂરત ને તલબગાર વેશ તણીને ચેતા. જે તલબગાર હોય ને તણાઈને આવે અને લાગણીની લોરમાં જે તણાઈને આવ્યો હોય એવા મહેમાનો આપણી વચ્ચે છે. તો એવા ક્રિએટર આપણી વચ્ચે બધા જ ઉપસ્થિત છે. સૌપ્રથમ તો એવું છે, અમારા કલાકારોને શું હોય, બધા લોક સાહિત્યકાર, જો કલાકારોને ગાવાવાળા વગાડવાવાળા બધા ભેળા હોય, અમારા બધાને દેરાણી જેઠાણી જેવું પડતું હોય. પણ ખાસ કરી આટલા બધા માણસોને હું અહીંયા જોઉં છું, હું કાયમ કહેતો હોય કે ભાઈ મળશું મેળે ખેડાને મળશું કે ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતી ઢંગ દીએ. જગતના ચોકની માલિબા સાહેબ, એક દિવસ બધાયનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ એમાં વાતો થતી કે ભાઈ પહેલાના જમાનાની માલિબા માણસો કહેતા કે આપણે જુનાગઢના શિવરાત્રીના મેળામાં મળશું, ખેડ માધુપુરના મેળામાં મળશું, એ તરણેતરના ભાતીગળ મેળામાં મળશું. ત્યારે ખરેખર આટલી બધી બહોળી સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો મારા વાલા, તો હું તમને ચોક્કસ એમ કહું કે ભાઈ આપણે જ્યારે એકલધામ જઈશું ને ત્યારે હવે હું એમાં ઉમેરીશ કે આપણે એકલધામના મેળામાં મળશું. મારું નામ છે આઝાદ ગોહિલ. આઝાદ પંછી તરીકે મારા બધી જગ્યાએ વિડીયો હોય. ઇન્સ્ટાગ્રામની અંદર ધ આઝાદ પંછી અને યુટ્યુબની અંદર 5 થી 6 ચેનલો છે મારી. પરંતુ કહેવાનો મતલબ એમ છે કે આ બધાનો ભાવ છે, આ બધાનો પ્રેમ છે. અને એક દુહો ગાઈશ પછી હું કેમ કે અમારે શું હોય ખબર છે, આ બધું ટેવ પડી ગયું. પણ એટલે અજ સાજણ તારા સંભારણા, અજ સાજો હણ તારા સંભારણા, મન જો ન વયનાય ઘેરા વણે, પણ મારે કાળો જ ઘેર કણ હલે આર રે કરે આવી જાજ ભરે. અહીંયા પાઘડીઓ પહેરીને વડીલો બેઠા એટલે મને પોરાના પલ્લા છૂટે કે પણ પાઘડીઓ 50 આજી પાઘડીઓ 50 યનિયમાં જો ને યાટાણી કે નહીં, પણ ઈ ઘોડો નહીં હવા આર રે હું તો મીટે ન ભાડું માંગડા, પણ ઈ ઘોડો નહીં હવાર રે આર રે હું તો તને મીટે ન ભાડું માંગડા. આ બધાયના ચરણોમાં કોટી કોટી વંદન. આઝાદ પંછી. ધવલ ફોટો વાળા ઇન્સ્ટાગ્રામમાં તમે બધે નામ સાંભળ્યું જશે, બરોબર? અને અટક છે ધવલ કલમો રાહિર, દ્વારકાથી આવું છું, દ્વારકાના ખંભાળિયાથી. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ધવલ ફોટોવાળા નામનું પેજ છે, જ્યાંમાંથી ઘણા બધા ઓળખતા છે. આપણે કોમેડી વિડીયોનું કન્ટેન્ટ છે, અહીંયા ઘણા બધા એવા ક્રિએટરો છે, કોઈ સનાતનને લગતી ચેનલ છે, કોઈ એવી. આપણે થોડું હસવા મળે એના માટે આપણે પણ એક કોમેડીની ચેનલ રાખી છે. અને યુટ્યુબમાં પણ ચેનલ છે જેનું નામ છે ધવલતા કોમેડીમેન, જે આપણે અહીંયા બધી જ કાર્યક્રમ છે અને બધા વિડીયો એના ઉપર આવશે. અને ખૂબ ખૂબ આભાર કે આપણે અહીંયા બધા સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળ્યો એના માટે. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને વધારે સમય હું નહીં લઉં, મને ખબર છે કે બધા રાસની રાહ જોઈને બેઠા છે. તો બસ એક જ કે સૌથી પહેલા આપણે પોતાને જાણીએ, આપણા ધર્મને જાણીએ અને એને લગતા અને આપણા ઇતિહાસને, આપણી સંસ્કૃતિને આગળ વધારતા રહીએ. આજે આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ ઘણા જ વધતા જઈ રહ્યા છીએ ને સમય પ્રમાણે ચાલવું પણ જરૂરી છે. પણ આવી જે દેવીય જગ્યાઓ છે અને આપણા હૃદયની અંદર રહેલો જે દેવીય શક્તિ છે એને જરાક સમજીએ. અને બાકી બધું જ કરી લેવું, પણ બસ ખાલી પોતાને સમજીએ તો આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો વધારે સમય નહીં લઉં, બસ એક આપણે સૌ સાથે મળીને એક જયકારો કરીએ. બધા અલગ અલગ ધર્મને, બધા અલગ અલગ દેવીય પુરુષોને, દેવીઓને માનતા હશે, પણ આ બધું છે એ સત્ય સનાતન ધર્મ છે. તો આપણે એક વખત સૌ સાથે મળીને સનાતન ધર્મનો જયકારો કરીએ. જય સત્ય સનાતન ધર્મ કી. ધન્યવાદ. આહિર વિજય નામ છે મારું. ધ અનંત ગીતા કરીને મારો પેજ છે.
3 ભાષામાં હું વિડીયો બનાવું છું. ફક્ત ભગવદ્ ગીતા, શિવપુરાણ, એનાથી આપણા જીવનમાં શું ફરક પડે છે ખાસ કરીને એ સમજાવું છું. રોજ વિડીયો નાખું છું, રોજ લાખો વ્યૂઝ આવે છે અને બહુ જ લોકો હવે એનાથી પ્રેરણા લે છે અને સમજે છે. અને આજે બધા ચેનલના મલાવીને ભગવતીની કૃપાથી 7 લાખ લોકોથી પણ વધારે લોકો મારી સાથે જોડાયેલા છે અને એ જોઈને બહુ આનંદ થાય આપણને. અને બસ ચેનલને મારાને ફોલો કરજો. ભગવદ્ ગીતા જાણો, ધર્મ જાણો આપણો, એ સૌથી શ્રેષ્ઠ છે. ધર્મમાં સર્વ સંપન્ન સુખ સમાયેલું છે. એટલા માટે બસ આટલું. બધાને રામ રામ. મારું નામ કપિલ વિખડ ગોર. મૂળ મારું વતન રાપર વાગડ છે, પણ છેલ્લા 7 વર્ષથી મુન્દ્રામાં છું. મુન્દ્રા પોર્ટમાં જોબ કરું છું અને ટ્રુ બ્લોગર કપિલ કરીને અને અમારા પ્રિય ભારત કરીને ચેનલ ચલાવીએ છીએ. કચ્છની અંદર 7 થી 8 અમે મીટઅપ કરેલા. બધા યુટ્યુબરોને બોલાવીએ, સનાતની જે કોઈ પણ યુટ્યુબર હોય એ લોકોને બોલાવીએ અને આગળ વધારવાની કોશિશ કરતા હોઈએ છીએ. બસ તમારા બધાનો સાથ સપોર્ટ છે, બસ એ જ અમારા માટે બહુ મોટી મૂડી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને વાગડિયા માટે વાગડિયાજી. જય માતાજી. વધારે બોલતા તો મને નથી આવડતું, પણ હું શોર્ટમાં જ કહીશ. મારું નામ વિક્રમ છે અને અત્યારે વાગડમાં મને શોખીન વાગડીયા તરીકે ઓળખે છે. અને પહેલાં તો મારે આ રાસ ગરબાનું વધારે હતું, મારું ગ્રુપ હતું રમવાનું. અને અત્યારે ઇન્સ્ટાગ્રામના લીધે થોડુંક ક્યારેક વિડીયો બનાવી નાખી દે છે. અને વાગડમાં અત્યારે ઘણો બધો સપોર્ટ મને મળ્યો છે. મારા જે વાગડના માણસો છે બધા વિડીયો જોવે છે અને ઘણો સપોર્ટ કર્યો છે. તો હું તો એમ જ કહું છું, આવો નવો સપોર્ટ કરતા રહેજો તો ક્યાંક અમે પણ આગળ થોડા ઘણા વધીએ. જય માતાજી. પૂજ્ય યોગી દેવનાથ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો એક વાત વચ્ચે કહું, આ બધા ક્રિએટર આવ્યા છે, કોઈ વિડીયોમાં વિડીયો બનાવીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં આ નાખે અને કેટલા ફોલોઅર્સ હોય તમને જાણીને આનંદ થશે. બધાને ખબર પણ હશે કે એક સમયે અને ઇવન આજે પણ લાખોમાં જેના મિલિયનમાં જેમના ફોલોઅર્સ છે એવા બાપુ યોગી દેવનાથ બાપુ. બેન બાપુ માટે એકવાર તાળીઓથી આપણે વધાવીએ બાપુને. ખૂબ ખૂબ તાળીઓથી બોલીએ એકલ માત કી જય. મિલનભાઈ આવો. નમસ્કાર, કેમ છો બધા? મારું નામ મિલન છે, હું જુનાગઢથી આવું છું. અને જ્યારે કપિલભાઈનો ફોન આવ્યો કે ભાઈ આ રીતનું આયોજન સરસ મજાનું થઈ રહ્યું છે, મેં ત્યારે પહેલી વારમાં જ હા પાડી કે હું આ વખતે આવીશ. મારી ચેનલની વાત કરું, મારું ચેનલનું નામ ક્યારે વાયરલ થયું એ મને ખુદને ખબર નથી. મને નામ ચેન્જ કરવાનો ક્યારેય મોકો નથી મળ્યો, તો મારા નામથી જ છે. મારું નામ મિલન દાણીધારિયા, એ જ નામથી મારું ચેનલ છે. રિસેન્ટલી મારી ચેનલ પર 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે. ઘણા બધા લોકો કદાચ કચ્છથી પણ જોતા હશે, તો આપ સૌના આશીર્વાદથી જ આ શક્ય બન્યું હોય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જે કોઈ પણ લોકો આવા ક્રિએટરોને સપોર્ટ કરે છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગીશ કે તમે લોકો જોવો છો તો અમને લોકોને બનાવવાનો મોકો મળતો હોય છે. અને વધારે પડતા મારા જે વિડીયોઝ હોય છે એ સૌરાષ્ટ્ર ગિરનારની આસપાસના વિસ્તારના હોય છે, કેમ કે હું એ બાજુનો છું. અને આ વિસ્તારમાં મતલબ કે કચ્છની આસપાસના વિસ્તારમાં કેટલા બધા આપણે ક્રિએટરો આજે જોયા છે જે લોકો કચ્છને પ્રમોટ કરે છે. તો ખૂબ જ જોઈને આનંદ થયો કે આ લોકો પણ આ રીતે વિડીયોઝ બનાવીને કચ્છને પ્રમોટ કરી રહ્યા છે. તો મને એક નાનો એવો મોકો મળ્યો છે અને ભવિષ્યમાં ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આવો મોકો મળતો રહે કે કચ્છમાં આવીને કચ્છના વિડીયોઝ બનાવીએ અને લોકો સાથે શેર કરીએ. બસ તમને બધાને એટલી રિક્વેસ્ટ છે કે જે કોઈ પણ તમે વિડીયોઝ જુઓ તો લોકોને શેર કરતા રહો, જેથી કરીને આવા ક્રિએટરોને થોડી ઘણી મદદ મળતી રહે. થેન્ક યુ વેરી મચ. મારું નામ છે મિલન, હું જુનાગઢથી છું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જાડો સંભળાણી નહીં બરોબર. હર હર મહાદેવ, જય હિન્દ. જય હિન્દ. તો મારું નામ છે વિજય અને મારો પેજ છે કચ્છી ટ્રાવેલર. હું કચ્છને પ્રમોટ કરું છું. હું બાઇક રાઇડર છું. ઐતિહાસિક જગ્યાઓ બહુ વધારે નાખું છું ને ખાસ કરીને એવી જે પબ્લિકની જાણમાં નથી એના થકી સનાતન ધર્મ અને આપણા કલ્ચરને સપોર્ટ કરું છું. અને અત્યારે આ પાવનધરા વીરભૂમિ વાગડમાં મને બાપુએ અને આપણા બધા સપોર્ટથી બોલાવ્યો છે. તો ખુશીનું આ મુમેન્ટ છે એક. બધાને મારા તરફથી આમ ધન્યવાદ પાઠવું છું કે આ મોકો મળ્યો છે. આ મુમેન્ટમાં મને આ સ્પીચ દેવાનું. હું આમ તો પબ્લિક વચ્ચે બોલતો નથી. વિડીયો આપણે ઘરે બેસીને એડિટે કરી નાખીશ કદાચ ભૂલતા હોય તો. સ્ટેજ વચ્ચે આ પહેલી વાર હું જાહેરમાં બોલું છું. બસ તમારો સપોર્ટ છે અને આમને આમ સપોર્ટ દેતા રહ્યો. અમે બધા જે કચ્છના ક્રિએટર છે એ કચ્છને ક્યાંક ને ક્યાંક પ્રમોટ કરશું. વાગડને આ ધરાનું અમારું એક નવું પહેલ છે વાગડ ઉત્સવ દ્વારા પ્રમોટ કરવાની. તો બસ આટલું કહી
અને હર હર મહાદેવ બધાને જય શ્રી રામ. અને હું રાપર તાલુકાના એક નાનકડું ગામ લખાગઢથી આવું છું અને અત્યારે મુન્દ્રા રહું છું. ને મુન્દ્રામાં હું છોટા હાથી ચલાવું. તમને લાગતું હશે કે આ ભાઈ ક્રિએટર છે તો એક મદનનું જે કહેવાય આપણે ઠાઠાવાળું એ મદનનું હલાવું છું. પણ પબ્લિકનો સારો એવો સપોર્ટ મળે છે અને મને 4-5 મહિનાની અંદર મારા 10,000 ફોલોવર કમ્પ્લીટ થાય છે. અને આમ તો મારો જે વિષય છે કોમેડીનો વિષય છે. મારું સ્ટાર્ટિંગ પેજ હતું જે વાગડ ટીવી કરીને વાગડ નામ ઉપર હતું અને એના ઉપર હું કોમેડી વિડીયો બનાવતો હતો. પણ એના પછી મને મારી ટીમનો સપોર્ટ ના મળવા કારણથી મેં મારું કોમેડી ચેનલ બંધ કર્યું. એમાં પણ પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ હતો. પણ હવે અમુક કારણોસર બંધ કરીને આપણે આ નવું એક સાહસ ચાલુ કર્યો છે. અને સાથે સાથે કચ્છને આપણે પ્રમોટ કરતા હોઈએ એવી રીતના આપણે આ વાગડ ઉત્સવમાં આપણે આ સૌ મહેમાનો અને સાથે બધા ક્રિએટરો મળ્યા છીએ ત્યારે ખૂબ આનંદનો અનુભવ થાય એવું છે. અહીંયા કને આ માં એકલ શક્તિનું માં ધામ છે અને પાછળ અમે રાત્રે ગયા હતા રણ છે પાછળ વ્હાઈટ રણ જે આપણે કહીએ કચ્છનું તો વ્હાઈટ રણ જે વ્હાઈટ ડેઝર્ટ કહીએ તો છે જ છે. પણ આ પણ અહીંયા કને તમે એકવાર જાશો ના જોયું હોય તો એકવાર જરૂરથી ત્યાં જાજો. અને સવારના ટાઈમમાં આવો કે સાંજના સૂર્યાસ્તના ટાઈમમાં આવો તો ખૂબ સારો એવો નજારો પણ હોય છે. અસ્તુ જય હિન્દ જય ભારત. બોલો એકલ માતની ભાઈ ભાઈ આવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌનો પહેલાં તો આભાર માનીશ કે અહીંયા મને આમંત્રિત કરી અને અહીંયા આવવાનો મને મોકો મળ્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને બીજું એ કહીશ કે આજે જે પણ છું એ આપ સૌના કારણે જ આગળ છું એના માટે પણ જય શ્રી કૃષ્ણ. આભાર. થેન્ક યુ. પ્રથમ તો મારું નામ છે વિપુલ આહિર. હું રત્નાલ કચ્છથી છું અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે કચ્છી બ્લોગ અને 2 ચેનલ ચલાવું છું. એક છે હોર્સ ઓફ કચ્છ ગુજરાત. એનામાં ખાલી ઓનલી ફોર હોર્સના જ વિડીયો આવે છે કે રેસ હોય કે પછી કોઈ પાસે ઘોડા હોય તો ઇન્ટરવ્યૂ લેવા જાઉં છું. અને આ ચેનલ જે કચ્છી બ્લોગ છે એ મેં દ્વારકા સંઘ ગયો ત્યારે મેં સ્ટાર્ટ કરી હતી ને હમણાં 8 થી 9 મંથ થયા 10 થી કમ્પ્લીટ થઈ ગયા છે. બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને કચ્છી બ્લોગને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં જ છો ને? એકલ માતાજીના મંદિરે આવ્યા છો તો મજામાં જ હશો. તો હું રત્નાલ કચ્છથી આવું છું અને મેં પણ હમણાં જ સ્ટાર્ટ કર્યો છે. 1.5 મહિના જેવો થયો છે અને સનાતનના જ વિડીયો મૂકું છું. જેમ કે પદયાત્રા હોય કે કોઈ પણ આપણા જૂના મંદિરો હોય એમ જ મૂકું છું. અને ખૂબ ખૂબ આભાર બાપુનો કે અમને બધા ક્રિએટરને અહીંયા બોલાવ્યા છે તે બરો ખૂબ ખૂબ આભાર તમારો. જય દ્વારકાધીશ બધાને. થેન્ક યુ સો મચ મને અહીંયા આમંત્રિત કરવા માટે. મારું પરિચય તો લગભગ કોઈ મને ઓળખતા હશે, અડધા નહીં બી ઓળખતા હોય. હું સુવઈ ગામની જ છું, આપણા વાગડની જ છું અને હું અત્યારે એક્ટર છું. ગુજરાતી આલ્બમ જેમ કે 70-80 જેવા આલ્બમ મેં કરી ચૂકી છું અને હમણાં મારી એક નવી મૂવી આવવાની છે જેનું શૂટિંગ થઈ ગયું છે જેનું નામ છે અવધ અને બીજી મૂવી મેં સાઇન કરી છે. તમારા બધાનું સપોર્ટ એમ જ આપતા રહેજો. જય માતાજી. યોગી દેવનાથ બાપુ. या देवी सर्वभूतेषु मा एकल रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. માં ભગવતી માં એકલની અસીમ કૃપાથી આપણે જે પણ એ કાર્ય કરીએ છીએ માની પ્રેરણાથી જ કરતા હોઈએ છીએ. એની પ્રેરણા હોય ત્યારે જ આપણે કોઈ પણ કાર્ય કરી શકતા હોઈએ છીએ. મારો માનવો છે જેટલા પણ યુટ્યુબર છે અથવા તો ઇન્સ્ટાગ્રામમાં છે કોઈ બી પોતાની કલા અને સંસ્કૃતિનો વારસો વધારી રહ્યા છે, હું બધાનો પહેલે તો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. અને મારો માનવો છે કે આજની જો ટેકનોલોજી છે એનો સદુપયોગ થવો જરૂરી છે. રાષ્ટ્ર છે, રાષ્ટ્ર હિતમાં, સમાજ હિતમાં, આપણા રાજ્યના હિતમાં, આપણે ગામના હિતમાં, આપણા શહેરના હિતમાં એ ટેકનોલોજી વાપરવી જરૂરી છે. આપણા પ્રયાસથી, આપણા નાના એવા પ્રયાસથી સમાજનો સારો થતો હોય છે તો ચોક્કસ એ કાર્ય કરવો જોઈએ. અને હું એનો હંમેશા માટે સમર્થક રહ્યો છું. ટેકનોલોજીનો સદુપયોગ થવો જરૂરી છે. એનાથી જ આજે કોઈ સુરતથી આવ્યો છે, કોઈ જુનાગઢથી આવ્યો છે, કોઈ બીજી કચ્છને પશ્ચિમ છેવાડાથી આવ્યો છે, કોઈ કચ્છના પૂર્વ છેવાડાથી આવ્યો છે. એકબીજાનો પરિચય થયો છે તો એ ટેકનોલોજીના માધ્યમથી થયો છે. એટલે એ ટેકનોલોજી આપણા માટે સારી કહેવાય. એનો દુરુપયોગ થવો એવું એ સારો નહીં હું માનું છું, પણ સારો ઉપયોગ થવો એનો સારો અને કરવી જોઈએ. એટલા માટે મારો માનવો છે કે આપણી વાગડની સંસ્કૃતિ છે અને દુનિયાની અંદર
એવી ક્યાંય પણ આપણે જોવા ના મળે. અને આવો વાતાવરણ, આવો શુદ્ધ ખાણપીન, આવો શુદ્ધ માણસની માણસાઈ આપણે દુનિયાની અંદર કેમ પહોંચે કે નહીં? એક વાગડ કચ્છની અંદર વાગડ ક્ષેત્ર છે, વાગડ ક્ષેત્ર દુનિયાને આગળ એ જાણે કે ભાઈ વાગડના માણસો કેવા છે, વાગડની સંસ્કૃતિ શું છે, વાગડનો પહેરવાશ શું છે. આપણી પાસે ઘણો બધો છે ને એ દુનિયા એને ઝાંકતી હોય છે જોવા માટે. એટલે અમારો એ પ્રયાસ રહ્યો છે કે નાના મોટા એવા કાર્યક્રમ કરીને એના માધ્યમથી દુનિયા સુધી આપણે પહોંચે. અને